ઓ માતાજી, શું વિચારે છે? ક્યાં ખોવાઈ ગઈ? ગગન મહેલની રાણી બનવાના સપના તો નથી જોતી ને? બેટા, એમાં આટલું બધું વિચારવાનું શું? તારે જે માગવું હોય તે માગ, હું આપવા માટે બંધાયેલી છું. બહુ સમજુ છોકરી છે. હજુ સાચવી લેવાનો સમય છે. તું તો ડાઈ છે, તને તો સમજ પડે છે ને. તારે તો તારો સંસાર માંડવાનો હે. અને જો આ 3 જે નમૂના છે ને, એની સાથે અમારે કઈ લેવા દેવા નથી. અને આ બધા કેવા છે, પેલા ફિલ્મમાં ગીતોમાં બધા આગળ પાછળ દોડાદોડી કરતા હોય ને, એ બધા આવ્યા. ને જો વાહ, મારે તમને શું ખાસ કેવું છે કે જે પૈસા તમે કહો છો વારંવાર હું માગ કરતો હતો, એ મારા માટે હતા? ધંધામાં જરૂર હતી નહોતી કે નહીં? મને કહો. ચાલો, હતું. મને હતું કે આ પ્રશ્ન હજી સુધી કેમ ના આવ્યો. લે આવ્યો ને, હવે તો આવ્યો ને પ્રશ્ન. તો જવાબ આલો ને. કેમ નથી આલતા? બોલતા કેમ નથી? બોલો તમે. લે છે કોઈ તમારી પાસે કોઈ પ્રૂફ છે એનું? બોલો. છે, પ્રૂફ છે. મંગળ, હું શું કહું છું, આપણે નીકળી જઈએ એટલે વાત પતે. વાત પતશે, પણ હવે 50 પેટીમાં નહીં. એટલે આ પૂરા 2 ખોખા લઈ. એટલે એટલે એમ કે 50 લાખ આલીને તો બેઠા છે ને સામેથી સગાઈનો કેણ મોકલે છે. તો ભલે થઈ જાય નવો ખેલ, નવો દાવ. તમે જોજો, આ સૂર્યાબા સામે ચાલીને રોકડા 2 કરોડ મારા હાથમાં મૂકે નહીં તો મારું નામ પ્રફુલ મહેતા નહીં. ને આ લે બહુ જાણીતી ફિલ્મના ડાયલોગ લાગે છે. હમણે આ અવાજ તમારો છે ને આ રેકોર્ડિંગ કેવી રીતે મારી પાસે આવ્યું એનો પણ જવાબ છે મારી પાસે. આ શું છે બા? રેકોર્ડિંગ ચિપ. એનું કનેક્શન તારા મોબાઈલમાં છે. એને બેગમાં ગોઠવીશું એટલે એ લોકો જે બોલશે એ મોબાઈલમાં સંભળાશે. તારા મોબાઈલમાં જગ્યા છે ને? હા બા. એ રેકોર્ડિંગ તારા મોબાઈલમાં સ્ટોર થશે. વાહ બા વાહ, સિગરેટો કંઈક નવું કે? હવે આંખો નાની કર ને ઝડપથી કામ કર. આને બરાબર ક્યાંક બેગમાં ગોઠવી દે. હવે પ્રફુલ્લભાઈનું સાચું રૂપ આપણી સામે આવશે. હજી કઈ જાણવું છે તમારે? હા, દીકરીઓની જિંદગી તમે બરબાદ કરી છે. મન તો થાય છે કે ઉચકીને એક પડાકે મૂકો તમને. પ્રોસીડ કાકા, એમાં રાહ શું જોવાની? પ્રોસીડ. મંગળ, એટલે બા હા પાડે તો એમ કેવા જ જતો તો બા. 100 વાતની એક વાત, જો આ બધું સાચું છે તો આ બધી છોકરીઓ ફરિયાદ નોંધાવા પોલીસમાં કેમ નહીં ગઈ? 2 reasons. First, આ લોકો એવા ક્લેવર, એવા ચાપ્ટર છે કે ફોટોગ્રાફ્સ લેવા જ નથી દેતા. પોલીસ પાસે જાઓ તો પહેલા પ્રૂફ માંગે કે અમે પકડીએ કોને. અને બીજું કારણ
દીકરીની બદનામી, ભવિષ્યમાં એ દીકરીનો હાથ કોણ પકડશે? બદનામીથી ડરીને અપરાધીને છોડીશ નહીં. મંગળ, હા બા, રાઠોડ સાહેબને ફોન લાગી જ ગયા છે. હલો, હા રાઠોડ સાહેબ, લોકેશન મોકલું છું, તમે પહોંચો. હા હા હા, હમણાં મોકલું. થાય કરી લેજો. લગાડ, જેને ફોન લગાડવા લગાડ, પણ સાંભળી લેજો. આ પ્રફુલ છે, પ્રફુલ. આમાંથી એકને છોડવાનું નથી. હું આ તે ઉભા છું. હેડો લે. 1 મિનિટ, હું આવું છું તમારી જોડે. હે, હું પણ આવું છું. ત્યાં ક્યાં પણ? તમારા ઘેર. અમારા 50 લાખ રૂપિયા પડ્યા છે ને, અમે 50 લાખ લઈશું અને રાઠોડ સાહેબ ત્યાં પહોંચે જ છે. એમને તમને સોંપીશું અને પાછા આવી જઈશું. ચલો. Thank you very much, ma'am. Thank you, ma'am. થેન્ક યુ બા. અને બાનું તને સોરી. તારી ચિંતામાં મેં ઉતાવળ કરી. સમય લાગણીને વાચા મળે તો સંબંધો વધુ મજબૂત થાય. દીકરીની ચિંતામાં હું ઝાંઝવાના જળને ઓળખી ન શકી. જો આ સંબંધ બંધાયો હોત તો મારો જીવ તરફડાયો હોત. હું તમારા બધાની માફી માંગુ છું. વાહ, તમે તો સમય પર બધું બરાબર કર્યું છે. અમારે તમારો આભાર માનવો જોઈએ. આભાર મારો નહીં, દ્વારકાધીશનો માનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભૂલથી પણ ઐશ્વર્યાની સગાઈ મહેતા પરિવારમાં થઈ ગઈ હોત તો? મને તો એ વિચારીને પણ ધુજારી ચડે છે. કેતકી, જે વસ્તુ થઈ જ નથી એના માટે શું કામ વિચાર કરવાનો? ભલું કર્યું દ્વારકાધીશે, એને હિત અટકાવી દીધું. હા, આપણે જીવનમાં ક્યારેય કોઈ સાથે કંઈ જ ખોટું કર્યું નથી, તો પછી દ્વારકાધીશ આપણી સાથે શું કામ ખોટું થવા દે? ખોટું કર્યું. ભાભીએ બહુ ખોટું કર્યું. ઐશ્વર્યાને બચાવવાના ચક્કરમાં ભાભીએ મારા છોકરાના ભવિષ્ય પર પાણી ઢોળી નાખ્યું. કોળિયો છીનવી લીધો એનો. હા, પણ હવે મારે શું કરવાનું? આ તમારા લોકોના ચક્કરમાં હું કારણ વિનાનો અભડાઈ ગયો ને. હે, બોલતા ના આવડતું હોય ને તો મૂંગો રે, પણ કઈ પણ નહીં બોલ. પણ મમ્મી, મેં તો આખા ગામમાં કહી દીધું છે બધાને કે હું મહિના પછી ફોરેનમાં હોઈશ. એટલે ફોરેનમાં જ હોઈશ, એ પણ જલ્દી. પણ એ પહેલા મને સૂર્યાડીને બરાબરનો પરચો બતાવી દેવા દે. યસ મંગલ, ડોન્ટ વરી. હવે દ્વારકા મારા માટે નવું નથી. ઓલરાઈટ, હું મેડમ આઈ કોલ યુ. ચિઠ્ઠી. કોણે આપી? ખબર.
આ તમને કોણે આપી? Stop this drama, Keshav. તમારે જે કરવું હોય એ કરો. But one thing is for sure, I am not gonna talk to you. પાગલ. મમ્મી, ભાઈ તો કાલે બરાબરની બાઉન્ડ્રી મારી દીધી અને પ્રફુલભાઈને એમની છઠ્ઠી યાદ દેવડાવી દીધી. બાઉન્ડ્રી મારવા માટે ભાભીને દડુક્યો કોણે આપ્યો એ તો હું જાણીને જ રહીશ, પણ એ પહેલા ભાભીને નવેસરથી ઘુમરીએ ચડાવવા માટે મારે કંઈક કરવું પડશે. આઈડિયા. ભાભી, સંસ્કૃતિને તમે પાછી બોલાવી એ તો સમજાણું, પણ હું શું કહું છું કે તમારે એની સાથે હિસાબ બરાબર કરી નાખવો જોઈએ. બરાબર. અરે કાલે સવારે ગામમાં બધાને કેતી ફરે કે બાના શબ્દોનો ભરોસો નહીં તો કેવું લાગે આપણું? વાત અને વ્યવહાર સીધા એટલા સારા. સીધી વાત કરશો તો તમારો ને મારો બંનેનો સમય બચશે. તમે એને વચન આપ્યું તું ને, એની વાત કરું છું. મે બી ધારો કે એવું કંઈ બન્યું કે તમારું ડિસિઝન ખોટું પડ્યું તો બા, હું જે માંગુ તમે મને આપશો? જો હું મારા નિર્ણયમાં ખોટી પડી તો દુનિયાના કોઈ પણ ખૂણેથી તને શોધીને તું જે માંગીશ એ હું તને આપીશ. આ સૂર્યકાંતા વૈષ્ણવનું વચન છે તને. આ સૂર્યકાંતા વૈષ્ણવનું વચન છે તને. અરે હા, બોલેલું પાડો તો જીભની કિંમત રહે. હા, તો આ સંસ્કૃતિ વાળી વાતમાં છે ને નાકનું ઓવર થિંકિંગ કરે છે. ઓય, તને કહું છું મારી વાત તો સાંભળ. આમ દેવદાસ બનીને બેસી રહીશ તો આ સંસ્કૃતિ તારી જોડે વાત નહીં કરવા માંડે. મંગલિયા, મેડમ ને મનાવવાનો કઈ રસ્તો ગોતી આપને પ્લીઝ. આમ તો સંસ્કૃતિ આસાનીથી માને એમ નથી, પણ કંઈક વિચારીએ શું કરી શકાય. આઈડિયા. આપણે છે ને રીલ બનાવી, એમાં તું છે ને આમ ઇમોશનલ ડાયલોગ માર. આમ દેવદાસ નું इमोशनल डायलॉग मार. बाबूजी ने कहा गांव छोड़ दो, गांव वालों ने कहा पारो को छोड़ दो, पारो ने कहा शराब छोड़ दो, एक दिन ऊपर वाला कहेगा कि तुम दुनिया ही छोड़ दो. और बीजो बोलो ओम शांति ओम वालो कि जिस चीज को पूरी शिद्दत से चाहो उसको मिलाने में पूरी कायनात लग जाती है. तू थोड़ा इमोशन, થોડું આમ રડવાનું, આંસુ આ બધું એડ કરીશ ને તો વાત બની જશે, તો એ પીગળી જશે. મંગલ, તને લાગે છે કે આ રીલ જોઈને મેડમ મને માફ કરી દેશે? હા, આપણે એક ચાન્સ તો લઈ જોઈએ, ટ્રાય કરીએ. ચલ
चल रेडी 1 2 3 स्टार्ट। મેડમ તમને તો એમ જ લાગતું હશે ને કે આ રોંગ્સ ઇંગ્લિશ બોલવા વાળો ને ગામડિયો છોકરો મને પ્રેમ કરી જ કેમ શકે, પણ લવ્સનું તો એવું જ છે ને. હા, કદાચ મારી અંગ્રેજી કાચી હોઈ શકે, પણ મારો પ્રેમ નહીં મેડમ. મારી પ્રેમ એક્સપ્રેસ કરવાની રીત તમને ખોટી લાગતી હશે, પણ મારી ફિલિંગ્સ ખોટી નથી. હે, મારી ફિલિંગ્સ સાચી છે મેડમ. હા તો સાચે દેવદાસ થઈ ગયો સંસ્કૃતિના પ્રેમમાં. તમને લાગતું હશે નહીં કે આ હું તમને દેખાડવા માટે રડું છું, પણ એવું નથી. મારો છે ને નાનપણથી જ પ્રોબ્લેમ છે કે જ્યારે હું રોંગ જાઉં ને તો મને મારી જાત પર જ ગુસ્સો આવે કે કેમ મેં એ ભૂલ કરી, કેમ મેં કોઈનું દિલ દુભાવ્યું. ને શું છે ને મેડમ, મળીને છૂટા પડો એ તો જીવનનું ક્રમ છે, પણ છૂટા પડીને ફરી મળવું એમાં જીવનની આશા છુપાયેલી છે. મેડમ મને વધારે કંઈ બોલતા નથી આવડતું. પણ તમને ખબર છે, મેં મારા દરેક શ્વાસ પર તમારું નામ લખ્યું છે. એ મને તો આમ શ્વાસ લેતા પણ ક્યારેક ડર લાગે છે કે તમારું નામ ક્યાંક ભૂસાઈ ન જાય. તમને ખબર છે, હું જ્યારે જમવા બેસું ને તો મારી જમવાની થાળીમાં પણ તમારું મોઢું દેખાય મને. ને તમારું દેખાતું મોઢું ગાયબ ન થઈ જાય ને તો હું જમતો પણ નથી, એમને એમ થાળી મૂકી દઉં છું. હું માનું છું કે મેં ગુનો કર્યો ને મને એની સજા મળવી જોઈએ. તમે આપો મને સજા, પણ આમ ચૂપ રહીને નહીં. તમે મને બોલો, મારો, વઢો, ગુસ્સો કરો, જે કરવું એ કરો, પણ આમ ચૂપ નહીં રહો. કારણ કે આપણી વચ્ચેનું આ સાયલેન્સ મને હર્ટ કરે છે. મેડમ હું હર્ટ થાઉં છું. બસ મને સાંભળવા ને સહન કરવા બદલ તમારો આભાર. થેન્ક્સ યુ. સંસ્કૃતિ, બેટા અહીંયા આવતો. જી બા. ઐશ્વર્યાની સગાઈની વાતમાં હું ખોટી પડી અને તારું અનુમાન સાચું. મેં તને કહ્યું હતું કે જો હું ખોટી પડું તો તું જે માગીશ એ હું તને આપીશ. માંગ, તું જે માગે એ આપવા હું બંધાયેલી છું. ગોડ, મારું જે મિશન છે એ આટલું જલ્દી પૂરી થઈ ગયું. બાએ સામેથી કીધું છે, મમ્મા સાથે એમને મળવાનું હમણાં કહી દો. બધું ભૂલીને મમ્માને પાછા એક્સેપ્ટ કરવાનું કહી દો. રિયલી? પછી ફરી તો નહીં જાઓ ને બા? ભગવાને બધા અંગ 2 આપ્યા છે, જીભ 1. શું કામ? બોલેલું પાળવા. અમારા કાઠિયાવાડમાં કહેવત છે, બોલીને ફરી જાય એ શુરા નહીં. આપે તો સૂર્યકાંતા, દીકરા આપતા પણ ખચકાય નહીં. માંગ, શું જોઈએ છે તારે? પાક્કું હું જે માંગીશ એ આપશો? તું માંગ તો ખરી. ઓ માતાજી, શું વિચારે છે? ક્યાં ખોવાઈ ગઈ? ગગન મહેલની રાણી બનવાના સપના તો નથી જોતી ને? બેટા, એમાં આટલું બધું વિચારવાનું શું? તારે જે માગવું હોય તે માગ, હું આપવા માટે બંધાયેલી છું.